મારે કાસમાં નીકળી જોયા જ કરે જઈએ હોય ત્યારે કાસમાં જોયા કરવાનું ખાધા કરવાનું કા પણ બનશી તે ઓલું બનાવ્યું તો સારું કાળું કાળું કઈ આપણે જો 15 હે ખાલી કયો અમે લેવાના છે હે સંતો આપણે નક્કી કર્યું કે ના રે ના આપણે દુકાને કામ છે કે વાતો કરી કાઈ નહીં હવે બે બાબી કો નક્કી કરીને પછી મને કે આમ કરવાનું છે સીધું પણ આ તો સીધું જ છે જો 15 આપ જો 15 પ્રો મેક્સ હું લઉં ને બંસી બેને જો આ કંઈક બનાવ્યું છે હું કેવું બનશે ને ચોકલેટ લાવા ચોકલેટ લાવા ઘરે બનાવ્યું છે આ રીતનું બનાવ્યું છે આ કેવું ગળ્યું હોય તીખું હોય ગળ્યું હોય હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ કેમ છો મજામાં જશો તો બધાને જય માતાજી જય સુરાપુરા તો મિત્રો આપણે જો અત્યારે આજે થોડોક મોટો બ્લોગ સ્ટાર્ટ કર્યો 1:30 થઈ ગયો છે અને દુકાનેથી આપણે જમવા આવી ગયા છીએ અને મેડમને એવું બધું રસોઈનું કામકાજ કરે છે અને આજે ઠંડી પણ અમારે બહુ છે અને જો બેનો રસોઈ બનાવે છે જય માતાજી બધાને કેમ છો મજામાં તો મજામાં રહેશો તો હાલો બધા જમવા સીધા સીધું જમવા જમવા આ તો થોડુંક મોટું થઈ ગયું સવારમાં થોડુંક કામ હતું એટલે કઈ બ્લોગ સ્ટાર્ટ નહોતો કરવાનો અને બંસીબેન શું બનાવે છે ચોકલેટ લાવા કેક શું બને લાવા ચોકલેટ એટલે કેક બનાવ્યો કેક ની ચોકલેટ ક્યાં છે ઠીક આમાં જો એવું બને છે શું બને છે લાવા ચોકલેટ આ તેની છોકરીઓ બનાવે એટલે આપણને નામે ન આવડે અને આરાધના બેન બનાવે છે અમારે રોટલી તો કેટલી મસ્ત બનાવે છે ગોળ થાય એટલે હાલે ગોળ ગોળ રોટલી આવડી ગઈ અને હવે જમવાનું આપણે કાઢો ભૂખ લાગી છે બહુ રસોઈ આરાધના બેન બનાવે છે તો એટલું બની ગયું છે સંતોષભાઈ આવી ગયા છે અમારે સંતોષ ભૂખ લાગી કે આરાધના બેન રસોઈ બનાવે એટલે વેલા મોડું તમારે કાંઈ નહીં બોલાય બરાબર હા અને હું બનાવી મારે રેડું નાખી દો તમે એટલે હવે તમને કાઢું છું ગરમા ગરમ રોટલી તો એવું બધું છે મિત્રો હવે કાલે બ્લોક નહોતો આવ્યો કારણ કે કાલે થોડા કામમાં પડી ગયા છે અને થાકી ગયા હતા એટલે ટાઈમ નહોતો મળ્યો હવે પાછા રેગ્યુલર બ્લોક આવવા મળશે તો હવે પહેલાં આપણે જમી લઈ બંસીબેને જો આ કંઈક બનાવ્યું છે શું કહેવાય બનશે ને ચોકલેટ લાવા ચોકલેટ લાવા ઘરે બનાવ્યું છે તો આ રીતનું બનાવ્યું છે આ કેવું ગળ્યું હોય તીખું હોય ગળ્યું હોય આવી અત્યારે જો આપણે દુકાને આવી ગયા છીએ અને આપણે જો એક દરવાજો તૈયાર કરી નાખ્યો છે કેવો લાગ્યો તમે કોમેન્ટમાં કહેજો આ દરવાજો છે અને આ બે દરવાજા પણ એવા જ છે તો આ બે એવા જ ડિઝાઇનના છે અને આ નવો માલ આવી ગયો છે તો આ આપણે બધું કામ ચાલુ કરવાનું છે સંતોષભાઈ બધું જો સરખું કરે છે અને પહેલાં આપણે છે ને અત્યારે એક જગ્યાએ દરવાજા લગાડવાના બાકી છે એ લગાડીએ થોડુંક નાનું આજનું કામ પતાવી દઈએ પછી આપણે આ કાલે આ દરવાજા છે એ લગાડવા જવાના છે તો આ ડિઝાઇન તમને કેવી લાગી એકવાર કોમેન્ટ કરી દેજો અને તમારે પણ જો બનાવવા હોય તો આવી જાય છે દુકાને તો ગાય છે ત્યારે જો આપણે ફિટિંગમાં આવી ગયા છીએ દરવાજાનું કામકાજ બધું પૂરું કરી નાખ્યું છે સંતોષભાઈ અમારે થોડુંક ફિટિંગ છે એ લગાડે છે બસ થોડુંક લાગી જાય એટલે આપણે નીકળી જવાનું છે દુકાને મિત્રો અત્યારે જો આપણે દરવાજા ફિટિંગ કરીને આવી ગયા છીએ અને આપણે દુકાનમાં જો આ બધો સ્ટોક કરી નાખ્યો છે હવે આપણે ઉપાધિ નથી કારણ કે કેદુનું આ બધું ભેગું કરવાનું હતું હવે આપણે મહિનો દીનો સ્ટોક થઈ ગયો છે તો હવે કામે રાખી અને પૈસા ભેગા કરી રાખી અને સાંજ થઈ ગઈ છે તો હવે આપણે જવાનું છે ઘરે કારણ કે 6:30 થઈ ગયા છે અને આપણે દુકાન વટાવવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે જઈ ઘરે તો ઘરે જઈને તમને મળી તો અત્યારે જો આપણે દુકાનેથી આવી ગયા છીએ મેડમ અહીંયા ઊભી ગયા છે ગ્રો મોટું ચાલે છે જોઈ જોઈજો તમે પછી કેવું મમરાનો અડધો લીધો મમરાનો લાડો ઉપાડે છે અને બંસી બેન આજ તું ખાતી નથી એટલે મને નવીન લાગે છે હું ખાસ ને હે નાટો હું ખાવ આજે એની મમ્મી ખાય છે હા મમરાના લાડુ આ પૂરા થઈ જાય લગભગ કે પહેલા હજી તો આપણે હજી આમાંથી આપણે પ્રસાદી લીધી જ નથી મને મોઢું આવી જાય ને એટલે નથી ખાતો મને ભાવે બહુ પણ મોઢું આવી જાય એટલે ના બેન અમારે કાસમાં નીકળી જોયા જ કરે જઈએ હોય ત્યારે કાસમાં જોયા કરવાનું ખાધા કરવાનું કા પણ બનશી તે ઓલું બનાવ્યું તો સારું કાળું કાળું કંઈક બધે ખવાઈ ગયું શું કહેવાય ને ચોકલેટ લાવા ચોકલેટ લાવા લાવા ચોકલેટ લાવા ચોકલેટ હાલે બરાબર ને એટલે બેનને હવે રસોઈ ધીમે ધીમે બનાવવા મળી છે એને મમ્મીને પોરો થઈ જવાનો છે ભાઈ થઈ જાય થઈ ગયો પોરો સુધારવા આવી જાય તો મજા આવી જાય મોટી બેન કઈ ગઈ હે સંતોષની રૂમમાં એ શું કરે છે બેઠી છે એમ ને તો હવે છે ને તમે કંઈક જમવાની તૈયારી કરો 7 વાગી ગયા છે કોણે કીધું
તો કેટલા વાગે? 8:30 થયા. 8:30 તો હું દુકાનેથી આવ્યો ત્યારે છે. તો મારે કેમ ભૂલ પડી ગઈ છે? કાકા નહીં કહેતા હતા, હવા 6 થી આવું જાવ એમ. તો મારે કેમ દુકાને 6:30 વહેલા આવાઈ ગયું? તમે ઘડિયાળ આગળ થઈ ગઈ. ઘડિયાળ કઈ નહીં, મોબાઈલમાં મને એવું લાગ્યું 6:30 થઈ ગયા. અત્યારથી મારે રસોઈ કરવાની છે ને કરી નાખી. હા, તું પેલા નિરાતે ખાઈ લે એટલે રસોઈ સારી બને. તો એવું બધું છે મિત્રો, આપણે ઘરે આવી ગયા છીએ અને અમે મારી રૂમમાં બેઠા છીએ અને મેડમ અમારી બાજુમાં છે. શું બનાવો છો? બનાવવામાં જે બનાવી બનાવી નાખો. ભૂખ તો લાગી છે પણ સાદું બનાવજો. હમણાં બધું તમે નવું બનાવ્યા કરો ને ગાંઠિયા રોટલા. હા હા, તો આપણે ગાંઠિયાનું શાક ને રોટલા ખાવાના છે. સાચી વાત છે. કારણ કે ઘણા સમયથી નથી કહેતા એટલે ગાંઠિયાનું શાકમાં સોળીને ખાવાની બહુ મજા આવે. ઓલી રત્નામી સેવનું કેમ કીધું અમારું એવું નહીં, આપણે જે કરીએ એ કરો. મજા આવે. તો આજે છે પ્રોગ્રામ અમારે ગાંઠિયાનું શાક અને રોટલા. તો કન્ટિન્યુ આપણે બ્લોકમાં બન્યા રહીશું. તો મિત્રો, મેડમને મોબાઈલ લેવો છે. મોઢું કેવું કરીને બેઠી રહો તમે. એને અમારો વાળો મોબાઈલ છે નહીં જોવે કા, તો હાટાપટા કરાય ને આપણે. પણ મારે એક છે ને એન્ડ્રોઈડ મોબાઈલ જોવે, કારણ કે બધાને ફોટા બતાવવાના હોય ને કામના, એટલે જોવે. કાંઈ મોબાઈલ નથી કરવાનો. તો હું આઈફોન લઈ લઉં, ઓલો 15 Pro Max. મોબાઈલની વાતો આપણે મોબાઈલ માંગીએ તો નવો મોબાઈલની વાતો કરો. એટલે તને આ મોબાઈલ જોતો હોય તો હું તને કેમ હું લઉં વાંધો આવે? તમારા પૈસે તો ખરા એક ફોન તો સારો. એ મારે ઓલો 15 Pro લેવાનો છે કા સંતો. મોબાઈલ નથી લેવાનો. તો મિત્રો આપણે બાપ દીકરાએ નક્કી મેડમને મોબાઈલ લેવો છે. મારી વાળો ઓલો મોબાઈલ છે એને જોતો છે, તો પછી મારી પાસે એક મોબાઈલ થઈ જાય તો પછી હું 15 Pro Max લઉં તો એને તો વાંધો આવે. તો મારો આપી દઉં ને તમને, બીજો બે જોઈએ. તમારે બે રાખવાનું કામ છે ને. એમાં રિઝલ્ટ સારું ન આવે ને. મારે દુકાને ફોટા બધાને બતાવવાનો હોય ને તો સારા કેમેરો જોવે. તમે લેવો તો એ તો ખાલી બાપ દીકરા નક્કી કરી આપણે લીધું જો હોય. 15 હે ખાલી કયો અમે લેવાના છે. હે સંતો આપણે નક્કી કર્યું કે ના રે ના, આપણે દુકાને કામ છે કે વાતો કરી. કાંઈ નહીં હવે બે બાપ દીકરો નક્કી કરીને પછી મને કે આમ કરવાનું છે સીધું. પણ આ તો સીધું જ છે. જો 15 આપણે 15 Pro Max હું લઉં ને એટલે તારી પાસે ઓલો મોબાઈલ આવી જાય બરાબર. સંતોષ પાસે 11 આ છે એને આપી દઉં. એસી લેવા તો એમ જ કર્યું ને કા એસી નું તો એ લેવાઈ ગઈ ને, પણ લેવો તે વાત લેવાય થઈ ગઈ જોવાનું હોય. એટલે તો કહું આપણે બીજા ખર્ચા ન કરી તમારે. તો એવું બધું છે. મેડમ હાટું થઈને મારે 11 બોલા 15 Pro Max લેવો જોઈએ. શું કરવું કા સંતોષ? લેવો જોઈએ ને, લેવાય જ નહીં. અત્યારે તો અમારે બંસીબેને બધું આ ઘરનું કામ કરી નાખ્યું છે અને આરાધના બેને ને બે થઈને કામ પતાવી દીધું છે અને મેડમને આજે ફ્રી કરી દીધા કા 2 દિવસથી. 2 દિવસ મેડમ ફ્રી થઈ ગયા છે. એ બ્લાઉઝ ને એવું બધું જો સિવાય કરે છે. હવે અમે પૈસાવાળા બહુ થઈ જવાના. કેમ બનશે તને કેમ લાગે? ન થાય કાંઈ નહીં. બનશે હું મારે મોબાઈલ લેવો ને તો મમ્મી ના પાડે એનું શું કરું? इस सज्जन को क्या तकलीफ है भाई? યાદ ને આપણે હારા આવી જઈએ. હું તને તો આ મોબાઈલ આપી દઉં, મારો છે નહીં. તો મને બહુ ગમે. સારો છે ને? બંજી ના થોડી તો આને આ છે ને મને નથી મારું માનતી એનું શું લેવા કરું? દેજો. હે લેવા દેજો. 15 Pro Max લઈ લઉં તો કેમ થાય? આ બધાયની રાજી છે. આ રેક સો મોટું ઓલું રાખે કા લઈ લે તમારે. મારાને હરખ થાય કે આવો મોબાઈલ તારે સારો આવી જાય ને એટલે હું કહું. મારે હાટું નહીં મારી કે હાટું નથી કહેતા, તમારે હાટું કહેવું. હું તમે ઓળખો ને, હા હું તમને ઓળખો હારે જીતી. એવું નથી. હા એવું જ છે. મને એમ થયું કે આ તો કેમ બનશે? મને ના કેમ એમ નહીં બંધ. કેમ મોબાઈલ કેમ છે? જો મને પૂછીને કરું આ મને જે મોબાઈલ દીધો હાલો તો કયો? ના હોય. તો એ તું રાખ ને 15 Pro Max. તને આમાં 11 માં ખબર નથી પડતી ત્યાંથી એમાં ક્યાંથી એ ખબર તમારે પડે? કઈ અડવો ન હોય ને તો બધું આ મોબાઈલ છે. હા આ મોબાઈલ આ છે બરોબર. આ મોબાઈલ હા આવી છે. હા, એ આવી જાય તો આમ તારી મમ્મીને એમ લાગે ને વાહ ભાઈ વાહ. સવાલ જ નથી મમ્મી ને. ક્યાં મોબાઈલ આખો દી ઘુમાડવો હોય તો ઉપાડી સવારે ઘડીક જોઈ લી સાંજે ખૂબ એટલે તો કહું તારે એ મોબાઈલ ને શું કરવો? કયો મોબાઈલ આ મારી વાળો છે ઈ. તમારે નવો લેવો એટલે તું તમે મને નહીં, આપો. તું આગળ તે જ પહેલા શરૂઆત કરી હતી. ત્યાં શું કીધું આ મોબાઈલ મને આપી દે એમ છે ને? તમારે બે છે એટલે કીધું તું. એવી બે છે તો એક તમારે જોવે ને. આ લઈ લો તમારે જો કોણ થાય. હા પૈરાને કેમ હોય હું લે નહીં. ક્યાં બનશે? પરાયને નહીં. હાલો લઈ આવો કાલે જ લઈ આવો તમે મોબાઈલ. એ કાલ નહીં, હજી થોડોક ટાઈમ લાગશે. તો હું કામ ઉતાવળા થાવ છો? તો એવું બધું છે મિત્રો. મેડમ તો હવે આમ માની જાય એવું લાગે છે. જોઈએ હવે આગળ શું થાય છે. આગળ ને અત્યારે 10 વાગી ગયા છે તો આપણે વિડીયોને એન્ડ કરી દેવાનો છે. આશા છે કે આજનો વિડીયો તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ અને ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે ફરીથી નવા બ્લોગમાં મળી.
ત્યાં સુધી બધાને જય માતાજી, જય સોરાપુરા દાદા. આવજો, બાય બાય.